મૈદરપુરાની ઓફિસોમાં ત્રાટકી અને લાખોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ ગઈ છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી બ્લુબેલ જ્વેલ અને મહિદરપુરામાં આવેલી ઓફિસોમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી કરનાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી દબોચી લીધી છે. ગત તારીખ 21/2/2026ના રોજ કતારગામ આંબા તલાવડી પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાંથી 12.26 લાખની ચોરી થઈ હતી. તો આ ગુનાની તપાસમાં લાગેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી કે આરોપીઓ યુપીના જૌનપુર ભાગી ગયા છે. પોલીસે તાત્કાલિક ટીમ રવાના કરી વેશ પલટો કરી જૌનપુરના બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચતુર્ભુજપુર પુલ પાસેથી બંનેને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિશન કમલા શંકર દુબે, સુનિલ સંતોષભાઈ સાહુનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપી સુનિલ સાહુએ કબૂલાત કરી હતી કે ચોરી કરેલા મુદ્દામાલ પૈકીના કેટલાક દાગીના તેણે કડોદરાના તાતીથૈયા ખાતે આવેલ તેના ઘરે લોખંડના કપાટમાં છુપાવ્યા છે. પોલીસે તેના ઘરેથી 23.58 ગ્રામ સોનાના દાગીના, 61.14 ગ્રામ ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી પલ્સર મોટરસાયકલ રિકવર કરી છે. અન્ય કયા ગુનાના ભેદ ઉકેલાયાની જો વાત કરવામાં આવે તો મહિદરપુરા 2025માં ઉત્તરાયણ વખતે સુમુલ ડેરી રોડ ઉપર આવેલી 2 ઓફિસોમાંથી 3 લેપટોપ અને 7 મોબાઈલની ચોરી થઈ હતી. અડાજણ વિસ્તારમાં 15 દિવસ પહેલા જ એક હોસ્પિટલમાંથી રોકડની ચોરી થઈ હતી. અલથાણમાં 2-3 મહિના પહેલા એક ઓફિસમાંથી સેમસંગ ફોલ્ડ મોબાઈલ અને રોકડની ચોરી થઈ હતી. તો ઝડપાયેલો કિશન દુબે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા કે અમરોલી, વરાછા, ગોડાદરા, પૂર્ણા, ઉત્તરાણ અને પાંડેસરામાં કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલો છે અને અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. જ્યારે સુનિલ સાહુ સામે ઉધના, ડિંડોલી અને સચિનમાં ચોરી તેમજ પ્રોહિબિશનના 6 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી 11.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં હીરા જડિત સોના ચાંદીના દાગીના 8,54,000, મોજે નાઇટ ડાયમંડ 2,32,000, પલ્સર મોટરસાયકલ 70,000ની, મોબાઈલ અને રોકડ 16,800નો સમાવેશ થાય છે.